હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લાલ મરચાંની એકદમ ચટપટી ને ટેસ્ટી ચટણીની રેસિપી. આ ચટણી બહુ જ ટેસ્ટી બને છે અને બનાવવી એકદમ સરળ. અને આ ચટણીને સવારે ચા ભાખરી સાથે પીરસશો ને તો તમારે ભાખરી ડબલ જ બનાવવી પડશે. અને આ ચટણી જો તમારે ઘણીવાર શાક બનાવવાની ઈચ્છા ના હોય અને શાકની જગ્યાએ ચટણી આપશો ને તો પણ બધા બહુ જ પસંદ કરશે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ બને જ છે. તો રેસીપી પૂરેપૂરી જોજો અને જો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચટણી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એકદમ ચટાકેદાર લાલ મરચાં લઈ લીધા છે. એકદમ લાલ ચટક જેવા તમે જોઈ શકો છો. બહુ જ સરસ મરચાં છે. તો આવી રીતે સરસ કડક અને એકદમ લાલ એવા મરચાં લીધા છે મેં. તમે અહીંયા થોડા લીલા અને થોડાક લાલ એવી રીતે કરી શકો છો, પણ માત્ર લાલ મરચાં યુઝ કરશો ને ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગશે. તો પહેલાં તો આપણે એને સરસ ધોઈને લૂછી લેવાના છે. અને આ મરચાંને આપણે ખાણી દસ્તામાં બનાવવાની છે, એટલે આપણે પહેલાં તો એને ઝીણું ઝીણું કટ કરવું પડશે. જો મિક્સરમાં બનાવતા હોઈએ તો આપણે એને મોટું મોટું કટ કરી શકીએ છીએ, પણ અહીંયા ખાણી દસ્તામાં બનાવીએ એટલે ઝીણું કટ કરવાનું. અને હા, આપણે અહીંયા મરચાંમાં બિયાનો ભાગ પણ ઉપયોગમાં લીધો છે. જો તમે ઓછું તીખું ખાતા હોય તો તમે બિયા કાઢી પણ શકો છો, પણ આપણે મરચાં બહુ તીખા ન હોય તો બિયાનો ભાગ ઉપયોગમાં લેવાનો. આનાથી થોડીક તીખાશ આવશે અને ચટણીનો સ્વાદ સરસ એવો આવશે. તો અહીંયા મેં 2 મરચાં સરસ એવા કટ કરીને લઈ લીધા છે. હવે ચટણી બનાવવા માટે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીએ. તો ખાણીમાં પહેલાં તો જે પણ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે ખાંડવાના છે. તો 2 મોટી ચમચી ભરીને સિંગદાણા લઈશું. એને આપણે આવી રીતે અધકચરા ખાંડી લેવાના છે. એકદમ સરસ અધકચરા ખાંડી લીધા બાદ તમે જોઈ શકો છો આ રીતનો ભૂક્કો આપણે તૈયાર થઈ ગયો છે. તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે. આ પ્લેટમાં કાઢી લીધા બાદ ખાણીમાં આપણે 2 મોટી ચમચી ભરીને ગાંઠિયા લેવાના છે. ગાંઠિયાને પણ એ જ રીતે સરસ એવો અધકચરો પાવડર કરીશું. અધકચરો પાવડર કરવાથી જે એના નાના નાના ચંક્સ હોય ને એ બહુ જ ટેસ્ટ આપે છે ચટણીમાં. તો આ રીતે આપણે ગાંઠિયાનો પણ અધકચરો ભૂકો કરી લીધો છે. તમે જોઈ શકો છો આ રીતે. હવે આને પણ આપણે એ જ પ્લેટમાં સાથે કાઢી લઈશું અને એકદમ સરસ બધો જ ભૂક્કા સાથે એક જ પ્લેટમાં આપણે કાઢી લેવાનું છે. અને 1 બાય 1 બધી જ વસ્તુ અલગ અલગ ખાંડીશું એટલે એક સરખી ખંડાશે. હવે બીજી બાજુ આપણે 6 થી 7 લસણની કળીઓને અધકચરી ખાંડવાની છે. અને લસણની સાથે આપણે થોડાક ધાણા પણ ઉમેરીશું. 2 થી 3 મોટી ચમચી જેટલા ઝીણા કટ કરીને ઉમેરીશું એટલે એ પણ સરસ સાથે સાથે ખંડાઈ જશે. અને ધાણા અને લસણનો ટેસ્ટ પણ ચટણીમાં બહુ સરસ આવતો હોય છે. તો આ પેસ્ટ પણ આપણે એ જ પ્લેટમાં કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવે છે અને એકદમ સરસ લાગે છે બધી વસ્તુ. તો હવે આપણે ખાણીમાં જે મરચાં ઝીણા કટ કરીને રાખેલા છે એને પણ અહીંયા ઉમેરી દેવાના છે. બધા જ મરચાં ઉમેરી દીધા બાદ એને પણ આપણે અધકચરા ખાંડી લેવાના છે. અને આ સિવાય પણ મેં ઘણી બધી ચટણીની રેસિપીઝ મારી ચેનલ પર અપલોડ કરેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને એ સિવાય પણ ઘણી બધી રેસિપી મેં અપલોડ કરી છે. તો પહેલી વાર જો ચેનલ પર હોય તો તમે પ્લીઝ વિઝિટ કરજો ચેનલને, અને જો રેસિપી પસંદ આવે તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી રીતે અધકચરી આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે મરચાંની. તો હવે જે આપણે ખાંડીને અલગથી રાખેલા હતા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ, તો એને પણ આપણે ખાણીની અંદર ઉમેરી દઈશું. અને આ બધી વસ્તુની સાથે સાથે થોડાક એવા જે આપણા ઘરમાં રહેલા મસાલા એ ઉમેરવાના છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એટલા જ પ્રમાણમાં ખાંડ અને એટલા જ પ્રમાણમાં હળદર, એટલે કે 5 ચમચી જેટલું મીઠું, ખાંડ ને હળદર. અને ખાંડનો સ્વાદ બેલેન્સ કરવા માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે. તો લીંબુના આવી રીતે પા ભાગનું લીંબુ સરસ એવું નીચોવી દેવાનું, એટલે સરસ એવો ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવે અને ચટણી જે છે સ્વાદમાં અને પચવામાં સરળ રહે. અને સ્વાદ તો બહુ સરસ આવશે અજમાથી, એટલે 5 ચમચી જેટલા મેં અજમા પણ અહીંયા ઉમેર્યા છે. તો પહેલાં તો ચમચીની મદદથી સરસ એવું મિક્સ કરી લેવાનું. અને અહીંયા જે છે હળદરનું પ્રમાણ મને થોડું ઓછું લાગે છે, તો જેટલી હળદર મેં પહેલાં ઉમેરી હતી 5 ચમચી જેટલી, એટલી હળદર હું ફરીથી અહીંયા ઉમેરી રહી છું.
અને હળદર ઉમેરી દીધા બાદ આપણે દસ્તાની મદદથી ફરીથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સાથે ખાંડી લઈશું. તો પહેલાં તો સરસ મિક્સ કરી લેવાનું અને એકસાથે બધું ખાંડી લેવાનું, એટલે એક રસ થઈ જશે બધી ચટણી, કારણ કે એની અંદર મીઠું છે, ખાંડ છે ને લીંબુ છે, એનું પાણી છૂટું થશે અને એકદમ લચકેદાર ચટણી તૈયાર થશે. તો આપણે 1-8 મિનિટ માટે આવી રીતે ખાંડીશું ને એટલે ચટણી બહુ જ સરસ બનશે અને ટેસ્ટી પણ બનશે. તો તમે જોઈ શકો છો ચટણી જે છે એનો કલર એકદમ પીળો પણ સરસ એવો લાગે છે અને ક્યાંક ક્યાંક જે લાલ મરચાંના ટુકડા છે એ પણ બહુ સરસ દેખાઈ રહ્યા છે. પણ આ બધી જ વસ્તુની સાથે સાથે ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ છે આ રીતે બનાવેલી ચટણીનો. તો હવે આપણે એને સર્વ કરીશું. આ ચટણી તમે થેપલા સાથે, ભાખરી સાથે, ચા ભાખરી સાથે અથવા તો તમે કોઈ પણ શાક રોટલી શાક ભાખરી પણ સાથે ખાઓ ને તો પણ આ ટેસ્ટ બહુ સરસ લાગે છે. તો એકવાર પ્લીઝ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને જો ખરેખર જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.